ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થા કથળી હોય એવા ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે અને ઘણી બધી ઘટનાઓ સામે આવી છે। એવામાં આપણે જોતા આવ્યા છે કે ત્યાંના લોકો છે એ લોકો સીધા જ સવાલ સ્થાનિક પોલીસ ઉપર ઊભા કરતા હોય છે કે પોલીસ હોવા છતાં પણ કેમ આવી રીતે અત્યારે હાલ આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે। ત્યારે રાજકોટમાં વધુ એક જૂથ અથડામણ સામે આવી છે અને ગઈકાલે રાત્રે આ મોટી જૂથ અથડામણમાં ઘણા બધા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કાયદો અને વ્યવસ્થાને લઈને અત્યારે હાલ સરકારની સામે પણ એટલા જ સવાલ ઊભા થઈ રહ્યા છે। એવામાં વાત કરવામાં આવે રાજકોટની તો રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતી વધુ એક જૂથ અથડામણની ઘટના સામે આવી છે। શહેરના નવા થોરાળા વિસ્તારમાં બે જૂથના લોકો સામસામે આવી જતા તેમના વચ્ચે ઉગ્ર મારામારી થઈ હતી ને જૂથ અથડામણની આ ઘટના નવા થોરાળા વિસ્તારમાં બની હતી। બે જૂથના લોકો કોઈક બાબતે ઉશ્કેરાયા બાદ સામસામે આવી ગયા અને તેમના વચ્ચે જોરદાર મારામારી થઈ। સ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે બંને જૂથના લોકો એકબીજા પર પથ્થરો અને કાચની બોટલના ઘા કરવાનું શરૂ કરી દીધું હતું અને જાહેર માર્ગ પર થયેલી આ હિંસક અથડામણને કારણે વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું। આ જૂથ અથડામણમાં બંને જૂથના મળીને કુલ 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવારની જરૂરિયાત ઊભી થતા તેમને શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। એટલું જ નહીં, ઘટનાની જાણ થતા પોલીસ છે એ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટેના પ્રયાસો કર્યા હતા અને અથડામણ કરનાર લોકોને વિખેરી નાખ્યા હતા। પરંતુ અત્યારે હાલ પોલીસે આ મામલે બંને પક્ષો વિરુદ્ધ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે અને કાયદો હાથમાં લેનાર શખ્સો સામે વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એવી પણ ક્યાંક વાત કરવામાં આવી છે। એટલે ખાસ કરીને રાજકોટમાં બે જે જૂથ છે ગઈકાલે રાત્રે સામસામે આવી ગયા હતા। એક નાની બાબતને લઈને આ સમગ્ર બબાલ થઈ હતી એવી વિગતો સામે આવી છે અને પહેલા ઉગ્ર બોલાચાલી થઈ હતી ને બાદ સમગ્ર મામલો મારામારી સુધી પહોંચ્યો હતો અને જે આખો ઘટના છે તેમાં વધારે ને વધારે ઉશ્કેરાટ જોવા મળ્યો હતો। સૌથી પહેલા તો દ્રશ્ય ઉપર નજર કરીએ। એટલે ખાસ કરીને આના કારણે કાયદો અને વ્યવસ્થા ઉપર સીધા જ સવાલો ઊભા થઈ રહ્યા છે। જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે ને ફક્ત એવું નથી કે રાજકોટમાં આવી ઘટનાઓ બનતી હોય પરંતુ આની પહેલા પણ ઘણા બધા એવા વિસ્તારો છે, ઘણા બધા એવા શહેરો છે કે જ્યાં જૂથ અથડામણ થતી હોય અને ઘણા બધા લોકો સામાન્ય લોકો હોય છે એ લોકો આનો ભોગ બનતા હોય છે। ત્યારે રાજકોટમાંથી પણ કંઈક એવી જ ઘટના સામે આવી છે કે જેના કારણે સીધા સવાલો કાયદો અને વ્યવસ્થા ઉપર ઊભા થયા છે અને બે જૂથ વચ્ચે એક સામાન્ય વાતને લઈને બોલાચાલી થઈ હતી ને એ જ બોલાચાલી છે અને પછી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું ને મારામારી સુધી વાત પહોંચી હતી। જો કે હવે પોલીસ તપાસમાં શું સામે આવે છે અને ખાસ કરીને જે અસામાજિક તત્વો દ્વારા કામ કરવામાં આવ્યું છે એની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।